મારા ઘરે તારીખ 25 તારીખના રોજ ચોરી થયેલી, 25/7ના રોજ સવારે 4 થી 5ની વચ્ચે હું પોલીસ સ્ટેશનમાં વારંવાર રજૂઆત કરવા છતાં મારી કોઈ રજિસ્ટર ફરિયાદ નોંધવામાં ના આવે હોવા છતાં મેં મારા વકીલ મંડળને જાણ કરેલી. મારા વકીલ મંડળના મિત્રોએ મને સપોર્ટ કરવા માટે અમે આજે 11 વાગ્યાથી પોલીસ સ્ટેશનમાં આવેલા. કોઈ જવાબદાર અધિકારી હાજર નથી અને કોઈ અમને સાચો જવાબ આપતા નથી. અને હવે એવું કહેવામાં આવે છે કે 5 મિનિટમાં આવું છું, 5 મિનિટમાં આવું છું, પણ કોઈ આવતું નથી. અમે 1 કલાક ત્યાં પોલીસ સ્ટેશનમાં ઊભા રહ્યા છીએ. જો અમારા વકીલોની આવી પરિસ્થિતિ હોય તો આમ આદમીનું શું? આમ આદમી કેવી રીતે આ પોલીસ સ્ટેશન એવું કહે છે કે અમે તમારા મિત્રો છીએ? કેવી રીતે કહી શકીએ કે અમે તમારા મિત્રો છીએ? જો પોલીસ તમને આટલો સપોર્ટ ના કરતી હોય તો કેવી રીતે તમે આ પોલીસ સ્ટેશન ચલાવો છો? અને અમને વ્યવસ્થિત જવાબ આપવામાં તમે બી આટલી બધી રિસ્પોન્ડમાં અમને આપતા નથી. અને ઉપરથી એવું કહેવામાં આવે તમારી એફઆઈઆર ફાડીશું. આજે 5 દિવસ થયા છતાં બી કોઈ એફઆઈઆર ફાડેલ નથી. અને એવું કહે છે કે તમારી એફઆઈઆર ફાડીશું. ઉપરથી એવું કહેવામાં આવે છે કે સાહેબ કહેશે એટલે ફાડીશું, પણ કોઈ રિસ્પોન્ડ આપવામાં આવતો નથી. તો આમ આદમી માટે કેવી રીતે આ પોલીસ મિત્ર બનશે? અને ઉપરથી ના પાડી એવું કહે છે કે સાહેબ એવું કહે છે કે ઉપરથી ના પાડવામાં પીઆઈ અત્યારે પીઆઈ બી હાજર નથી પોલીસ સ્ટેશનની અંદર. અમે 1 કલાકથી ફોન કર્યો એમને કે ભાઈ હું આવું છું એવું કહે છે. કોઈ આવતું નથી, હજુ સુધી કોઈ આવ્યું નથી.